કેમ છો બાલ દોસ્તો? આપણે અહીંયા શરીરનું હલનચલન એટલે કે બોડી મૂવમેન્ટ આ ટોપિકની ચર્ચા કરી રહ્યા હતા. એમાં અહીંયા મેં લખ્યું છે સાંધા તેટલા વાંધા. તમને એમ થાય કે સરે આજે કંઈક અલગ પ્રકારનો સુવિચાર લખ્યો છે? તો આ આપણી ગુજરાતીની એક કહેવત છે, જેટલા સાંધા તેટલા વાંધા. કોઈ પણ વસ્તુ છે એ અખંડ હોય ને એ સારું, પણ એમાં જો કટકો થાય તો જોખમ વધે. સમજાય છે? જેટલા સાંધા એટલા પ્રોબ્લેમ ઊભા થઈ શકે. તો આપણા શરીરમાં તો કેટલા બધા સાંધા છે, તો આ બધા પ્રોબ્લેમ ન થઈ શકે. પરંતુ અહીંયા આપણે આ સાંધાની વાત નથી કરતા. અહીંયા આ કહેવત છે, પરંતુ આપણા જીવનની અંદર કેટલીક વખત જે સાંધા છે એનું પણ મહત્વ હોય છે, એ મેં સમજાવવા માટે તમને અહીંયા કીધું છે. આપણા બોડીની અંદર આપણે આ જે અલગ અલગ સાંધાની વાત કરી હતી, આપણે જે પાર્ટ છે આપણો, એમાં પ્રાણીઓ એક સ્થાનથી બીજા સ્થાને કેવી રીતે ગતિ કરે છે એમની વાત કરી હતી. જેની અંદર પ્રાણીઓ છે ચાલવાની ક્રિયા કરે, દોડવાની ક્રિયા કરે, કૂદવાની ક્રિયા કરે છે, પેટ વડે સરકવાની ક્રિયા કરે છે. તો આ બધી પ્રાણીઓ છે એ કઈ કઈ રીતે ગતિ કરે છે, કઈ કઈ રીતે એક સ્થાનથી બીજા સ્થાને પ્રચલન કરે છે, એમની આપણે વાત કરી હતી. એમાં આપણે પ્રચલનની વ્યાખ્યા પણ આપણે જોઈ હતી કે ભાઈ સજીવો પોતાની જાતે એક સ્થાનથી બીજા સ્થાને જતા હોય તો આ જે ક્રિયા છે એને આપણે પ્રચલન કહેતા હોય વિદ્યાર્થી. તો એમની આપણે વ્યાખ્યા પણ જોઈ હતી. સાથે સાથે પછી આપણે માનવ શરીર અને તેનું હલનચલનની વાત કરતા હતા. આપણી વાત કરતા હતા. આપણું શરીર કેવું છે અને એ હલનચલન કઈ રીતે કરે છે એમની અંદર આપણે એક કોષ્ટકની વાત કરી હતી. ભાઈ કોષ્ટકની અંદર આપણે જોયું હતું કે ભાઈ ગરદન, કાંડું, આંગળી, ઘૂંટણ, એડી, પીઠ, માથું, કોણી, ભુજા, આ બધી છે એ પૂર્ણ ફરે છે, અંશતઃ ફરે છે, ઉપર ફરે, નીચે ફરે. આ બધી બાબતોની આપણે ચર્ચા કરી હતી. જેમ કે આપણી આ હાથ છે, આ હાથને આપણે આમ ઉપર લાવી શકીએ છીએ. અહીંયા હું ખંભે અડાડી શકું છું, જો આમ રાખો તો. પણ હવે હાથને હું અહીંથી આમ નથી વાળી શકતો. અહીંથી ઉપર વળે છે, પણ અહીંથી નીચે નથી વળતો. પરંતુ આખી ભુજા છે એને હું જો આમ ધારું તો આખી રીતે આમ ફેરવી શકું છું. જો ફેરવી શકું છું, ચારે બાજુ ફરે છે. તો બધા અલગ અલગ ટાઈપના સાંધા. જો ગરદન છે તો હું એને આમ અંશતઃ આમ ફેરવી શકું છું, ઉપર નીચે કરી શકું છું. આ ગરદન. કમર છે આપણે આ પીઠને આપણે આમ ફેરવી શકીએ, અંશતઃ ફેરવી શકીએ, પણ આખી પીઠ છે આમ પાછળથી આમ ન ફરી દે. આપણે માથું છે આ ગરદન, એ આમ ફરે, પણ આમ આખું આમ પાછળ જતું રહે નથી જતું. આપણે આમ ફરી આખું શરીર ફેરવ્યા વગર આમ માથું આમ ફેરવીને પાછળ જોઈ શકું નથી જોઈ શકતા. તો આ બધા જે સાંધા છે ને એની આ કમાલ છે. અલગ અલગ ટાઈપના સાંધા છે વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોવાના છીએ. અને પછી વાત કરી હતી કે આપણા શરીરની અંદર સાંધાનું શું મહત્વ છે. કહેવત ને ધ્યાનમાં રાખો તો એમ લાગે કે ભાઈ સાંધા ન હોવા જોઈએ. સાંધા આપણા શરીર માટે જરૂરી છે. સાંધાનો અર્થ એ નથી અહીંયા કે આ હાડકું તૂટી ગયું છે અને ત્યાં સાંધો માર્યો. એ સાંધા તેટલા વાંધા એ કહેવતને સાર્થક કરે. પરંતુ આપણને ઇનબિટ જન્મજાત જે સાંધાઓ આપણને કુદરતી રીતે આપવામાં આવ્યા છે એનું મહત્વ છે. તમે કોઈ બગીચામાં ગયા હો, પડી ગયા હોય ને હાડકું તૂટી ગયું હોય ને પછી ત્યાં ડૉક્ટર એક પ્લેટ મારે અને સાંધો થયો હોય, એ સાંધો એ આ કહેવતને લાગુ પડે. એ સાંધાની વાત નથી. પરંતુ અહીંયા આપણા શરીર માટે જે જરૂરી સાંધા છે, જેમ કે અહીંથી અહીંયા સુધીનું હાડકું સળંગ નથી, અહીં વચ્ચેથી ક્રેક કરવામાં આવ્યું. શું અવડું મોટું હાડકું નહોતું બનાવી શકતા? કુદરતી રીતે નહોતું બનતું હતું. છતાં પણ આપણે આ હાથને જે ઉપયોગમાં લેવું છે, બટકું ભરવું છે આમ રોટલાનું આંતરીમાં, તો જો અહીંયા જરૂર પડી આ સાંધાની. આ સીધું હોત તો તમે ખાત કેમ? મોઢું ત્યાં જાત નહીં, હાથ અહીંયા સુધી આવે નહીં. કાલે ગૃહ કાર્ય કર્યું એની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ બહુ સરસ રીતે અહીંયા લાકડાની પટ્ટી બાંધી અને મને એનો ફોટો સેલ્ફી મોકલી છે. સરસ રીતે મજા આવે મને. તમે આવી રીતે જ્યારે મને આવા કોઈ પ્રયોગો કરીને ફોટા મોકલો છો ને ત્યારે મારી એનર્જી વધી જાય, મને ઉત્સાહ વધી જાય કે વાહ, જે બાળકો છે એ ખરેખર કંઈક સમજે છે અને ઘરે આવી સ્થિતિમાં
પ્રયાસ પણ કરે છે કંઈકનું કંઈક મુવમેન્ટ કરવાના, અને એક્ટિવ રહે છે, અને કંઈક નવું નવું ક્રિએટિવ સમજે છે. બરાબર. તો અહીંયા સાંધાની અગત્યતાની પણ આપણે વાત કરી કે આપણા શરીરમાં 2 કે તેથી વધુ હાડકાં જ્યાં ભેગા થાય, 2 કે તેથી વધુ હાડકાં આપણા શરીરમાં જ્યાં ભેગા થાય, અને એ પ્રક્રિયાને એને આપણે સાંધા કહીએ. એવા જોડાણને આપણે સાંધો કહેતા હોઈએ છીએ. તો એ સાંધાની ઉપયોગિતા કે આપણા શરીરના મોટા ભાગના સાંધા છે એ આપણને વાળીને આપણે એને ચાલવા માટે ઉપયોગ કરીએ છીએ, કૂદવા માટે, લખવા માટે, રમવા માટે, દોડવા માટે આપણે આ બધા સાંધા છે ઉપયોગી થાય, ખાવા માટે બધા સાંધા છે આપણને ઉપયોગી થાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ સાંધાની અગત્યતા તો આપણે જોઈ કે ભાઈ સાંધા છે એ જો સાંધા વિના આપણે સળંગ હાડકા વડે અંગોને વાળી ન શકીએ, અંગોને વાળવા સાંધા અગત્યના છે. તો શું વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સાંધા ન હોય તો શું થાય? આપણા શરીરની અંદર કોઈ સાંધો જ ન હોય તો શું થાય? તો આપણે સ્ટેચ્યુ બની જઈએ, મૂર્તિ બની જઈએ. કોઈ પણ સાંધો ન હોય તો તમે સમજી શકો એ વસ્તુ છે એ હલન ચલન કરી જ ન શકે. ક્યાંથી હલન ચલન કરે? સાંધો હોય તો જ ત્યાંથી એ વસ્તુ હલન ચલન કરશે ને. આજે આ વસ્તુ છે આખી અખંડ છે તો આમાં સાંધો નથી તો હલતી નથી. પરંતુ અહીંયા જો આમ હોય, આમ સાંધો મારેલો હોય તો અહીંથી આમ હલી શકે ખરી. તો સાંધો ન હોય તો શું થાય વિદ્યાર્થી મિત્રો? આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભાઈ આપણા શરીરની અંદર જો સાંધો જ ન હોય તો આપણી સ્થિતિ કેવી થાય? તો કે આપણા જે હાડકાં છે એ સખત અને વળી ન શકે તેવા હોય છે, પરંતુ આપણે ચાલવું, દોડવું, લખવું, રમવું, કૂદવું આ બધી જ ક્રિયા કરવા માટે આપણે આ સાંધાનો ઉપયોગ કરીએ છીએ, અને એ સાંધા વડે જ આપણા અવયવોને આપણે વાળી શકીએ છીએ. અને એના કારણે આપણા હાડકાના સાંધાને કારણે જ આ બધું શક્ય બને. જો સાંધા ન હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે અવયવોને વાળી ન શકીએ. હાડકાના સાંધા ન હોય તો આપણે સળંગ હાડકા વડે અંગોને વાળી ન શકીએ, અને અંગોને વાળવા માટે સાંધા અગત્યના છે. અખંડ જ હોત, અહીંયા સાંધો જ ન હોત તો આ અંગો વાળી જ ન શકત. મારી ડોકમાં એ ગરદનમાં અહીંયા સાંધો જ ન હોત તો હું આમ જ રહેત. પછી મારે આમ ફરવું હોય તમને જો આ બાજુ જોવા માટે તો આમ જોઈ શકું તો આમ જોઈ શકું, અથવા મારે આમ ફરવું પડે રોબોટની જેમ. પાછું તમારી સામે જોવું હોય તો આમ. આ સાંધો છે એટલે કેવું સરળ, આમ કરીને આમ જોઈ શકીએ, આમ જોઈ શકીએ, આમ જોઈ શકીએ, નીચે જોઈ શકીએ. આમાં સાંધો ન હોત તો હાથ આપણો આમ જ રહેતા, વસ્તુને પકડત કેમ? અહીંયા સાંધો છે, જો અહીંયા સાંધો, એટલા માટે આંગળી આમ થાય, આંગળી આમ થાય, આમ થાય, આમ આમ, અને આ વસ્તુને પકડી પાડે. થાય છે? આ સાંધો છે એટલે આપણી કોણી આમથી આમ આ જે કાંડું છે એ મુવમેન્ટ લઈ શકે. સાંધો છે અહીંયા જોઈન્ટ છે એટલા માટે આપણે હાથને આમ ફેરવી શકીએ, જેથી ક્રિકેટ રમી શકીએ છીએ. સાંધાની અગત્યતાની વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સાંધા છે, ભિન્ન ભિન્ન પ્રકારના સાંધા હોય. આવા સાંધાઓ કેટલા પ્રકારના હોય? કારણ કે આપણે જોયું તો આંગળીનો સાંધો છે એ વળી પાછો ઉપર નથી જતો, આમ આમ એ નીચે આવે, આજુબાજુ અંશત વળે પણ છે. પાછો આ કોણીનો સાંધો જે છે અહીંયા એ સાંધો ઉપર આવે છે, પછી નીચે નથી જતો પાછો. જો નીચે નથી થતો આ સાંધો, એ વળી સાંધો કેવો? પછી આ હાથ જો, આ હાથ પાછો બધી બાજુ જાય, જો આમ જાય, આમ પણ જઈ શકે, આમ પણ આવે છે, આ ચારે બાજુ ફેરવી શકો છો. તો અહીંયા વળી સાંધો કેવો હશે? અહીંયા ગરદનમાં એવો સાંધો કેવો કે જાણે આપણને આ ઉપર નીચે થાય, વળી પાછો હાથ આ ગરદન છે આમ પાછળ ન લઈ જઈ શકીએ તો પાછો સાંધો ત્યાં કામમાં નથી લાગતો, અટકી જાય છે. એની કંઈક જરૂરિયાત હશે. આપણી કમર છે પીઠ, એમાં સાંધો તમે જો આમ થઈ શકે, આમ થઈ શકે, તો આખી આમ કેવી આમ ફરી ન જાય તો વળી સાંધો કેવો? બધા સાંધા અલગ અલગ ટાઈપના છે. તો આવા સાંધાના પ્રકાર કેટલા છે વિદ્યાર્થી મિત્રો એ આપણે જોયું. તો આજે આપણે સાંધાના પ્રકાર વિશે સમજવાના છીએ. ચાલો સાંધાના પ્રકાર લખી લઈએ વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ આપણા શરીરમાં સાંધા કેટલા પ્રકારના હોય એ આપણે જોવું છે. સાંધાના પ્રકાર.
સાંધા જોઈન્ટ ના પ્રકાર. તો અહીંયા સાંધાના પ્રકાર, આ સાંધાના પ્રકારમાં જો આપણે પહેલું જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ખલ દસ્તા સાંધો. ખલ દસ્તા સાંધો વિદ્યાર્થી મિત્રો, ખલ દસ્તા સાંધોને આપણે સામાન્ય રીતે કંદુક ખલિકા સાંધો પણ કહેવાય. કંદુક ખલિકા સાંધો. અંગ્રેજીમાં જો જોઈએ તો બોલ એન્ડ સોકેટ જોઈન્ટ પણ કહેવાય. બોલ એન્ડ સોકેટ જોઈન્ટ. હવે પહેલા આપણે બધાને પ્રકાર લખી નાખીએ, પછી આપણે એના વિશે સમજણ મેળવીએ. પછી બીજો ઉખલી સાંધો. ઉખલી સાંધો, ઉખલી સાંધો, જેને અંગ્રેજીમાં પિવોટલ જોઈન્ટ કહેવાય. પિવોટલ જોઈન્ટ. પછી ત્રીજા સાંધાની વાત કરીએ તો હિંજ, એટલે કે એક પ્રકારનો મિજાગરા જેવો સાંધો. મિજાગરા સાંધો. મિજાગરા સાંધો આમને આપણે સામાન્ય રીતે હિંજ કહેવામાં આવે. સમજાય છે? હિંજ, હિંજ જોઈન્ટ. પછીની જો વાત કરીએ તો અછલ સાંધો. અછલ, અછલ એટલે અછળની વાત કરું. અછળ, હલ્લે ચલી ન શકે એવો, ફિક્સ. અછલ સાંધો. અછલ, જેની આપણે અછલ સાંધો. અછલ સાંધાની વાત આવે વિદ્યાર્થી મિત્રો, કે જેને આપણે ફિક્સ જોઈન્ટ કહીએ આપણે. તો આ રીતે સાંધાના પ્રકાર છે. અને આ સાંધા કુલ 4 પ્રકારના જે સાંધા છે આપણા શરીરની અંદર, કુલ 4 પ્રકારના સાંધા હોય. હવે આ દરેક સાંધા છે એ સાંધા ક્યાં ક્યાં હોય છે, કયા કયા ભાગને જોડે છે, એ પણ સાથે અહીં લખી જ નાખીએ. પછી આપણે એનો ઉપયોગ જોઈએ અલગ અલગ રીતે, એનો વિસ્તારથી પછી સમજીએ. જેમ કે ખલદસ્તા સાંધો છે એ ખંભા, જે ખંભા આગળનો સાંધો છે, આ ખંભો છે, અહીંયા જે સાંધો છે ને વિદ્યાર્થી મિત્રો, એને ખલદસ્તા સાંધો કહેવામાં આવે. લખો તમે સાથે. ખંભા આગળનો સાંધો, ખલદસ્તા સાંધો. ઓકે, ખંભા આગળનો સાંધો. ઉખલી સાંધાની જો વાત કરીએ તો ગરદન અને શીર્ષને જોડતો સાંધો. આપણી જે આ ગરદન છે, આ ગરદન, આ ગરદન કહેવાય. જો હા, અને શીર્ષ એટલે માથું, એને જોડતો સાંધો, જોડાણ કરતો સાંધો. ગરદન અને શીર્ષ ને જોડતો સાંધો. ગરદન અને શીર્ષને જે જોડતો હોય એવો સાંધો. પછી મિજાગરા સાંધો, તો કે કોણી આગળનો સાંધો. જો મિજાગરા જેવો સાંધો છે, દરવાજો જેમ બંધ ખોલ બંધ થતો હોય ને એવો સાંધો. જો આવી રીતે દરવાજો ખોલ બંધ થાય, કોણી આગળનો સાંધો જેને કહેવામાં આવે. કોણી આગળનો સાંધો મિજાગરા સાંધો કહેવાય. આ એના આ જે સાંધા છે ને આપણા શરીરમાં ક્યાં ક્યાં આવેલા છે આવા સાંધા, એની હું અહીંયા વાત કરું છું, એના ઉપયોગની હું વાત કરું છું. પછી આપણે એને વિસ્તારથી સમજવાના છીએ. અછલ સાંધો કોને કહેવાય? તો કે ખોપરીના અસ્થિઓ વચ્ચેનો સાંધો. આપણી જે ખોપરી હોય એમાં ઘણા બધા હાડકાઓ છે. એક સળંગ આ કાંઈ આખું એક સળંગ ભાગ નથી, એની અંદર એ ભાગ છે.
જડબુથી લઈને આ બધું આખો ખોપરીનો જ એક ભાગ છે. જડબું ખોપરીમાં એક આ જડબું એવી વસ્તુ છે, નીચેનું જડબું એ અલગ છે, એ મુવમેન્ટ કરી શકે છે. બાકી આખી ખોપરી છે ફિક્સ છે. તો ખોપરીના અસ્થિઓ વચ્ચેનો સાંધો, સોરી અહીંયા ઉપર લખાઈ ગયું છે, આપણે આને આવી રીતે ગણતરીમાં લેશું. બરાબર. અચળ સાંધો તો કે ખોપરીના અસ્થિઓ વચ્ચેનો સાંધો. સાંધો ખોપરીના જે અસ્થિઓ છે એમની વચ્ચે કયા કયા સાંધાઓ છે, તો એ સાંધો જે છે એ કયો છે? અચળ સાંધો. એમાં કોઈ હલન ચલન ન થઈ શકે. મિજાગ્રા સાંધો, આ મિજાગ્રા સાંધો. પછી ઉખલી સાંધો, ગરદન અને શીર્ષને જોડે, આ ગરદન અને શીર્ષને જોડે. પછી ખલદસ્તા સાંધો, ખંભા આગળનો સાંધો. બરાબર. અહીંયા ક્રમ જોઈ લેજો જરા, મેં ત્યાં કર્યા છે, કારણ કે અહીંયા આ જે લખ્યું છે ને એના કારણે મારે ભૂલ પડેલી છે. તો આ આપણે સાંધાના પ્રકાર અને સાંધા જે છે એનું આપણા શરીરમાં ક્યાં ઉપયોગ થાય છે એની આપણે અહીંયા. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સાંધાના પ્રકાર આપણે 4 લખ્યા છે, આ ચારેય પ્રકારને પાછા 2 ભાગમાં વહેંચી શકીએ. કઈ રીતે? તો કે ચલ સાંધો અને અચલ સાંધો. ચલ સાંધો અને અહીંયા લખીએ અચલ. આ તમે લખજો, ચલ સાંધો અને અચલ સાંધો એટલે શું એની વ્યાખ્યા સાથે સમજાવી દો, જેથી કરીને આપણને આ ચારેય સાંધાઓના જે પ્રકાર છે એને સમજવામાં સરળતા રહે. ચલ સાંધો કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે જે સાંધા આગળ હલન ચલન થઈ શકે એવા સાંધાઓને આપણે શું કહીએ? ચલ સાંધો. જે સાંધા આગળ હલન ચલન થઈ શકે તેવા સાંધા ને આપણે શું કહીએ? ચલ સાંધો કહે. હલન ચલન થઈ શકે. હવે હલન ચલન થઈ શકે એવા સાંધાઓ કયા કયા છે? તો કે ખલદસ્તા સાંધો, ઉખલી સાંધો, મિજાગ્રા સાંધો. આ ત્રણેય સાંધાઓ છે એમાં આપણે હલન ચલન કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એ કેવા સાંધાઓ છે? આ સાંધાઓ કેવા છે? ચલ સાંધાઓ છે. કયા કયા? જેમ કે ખલદસ્તા સાંધો, ઉખલી સાંધો, મિજાગ્રા સાંધો. એમનું હલન ચલન થઈ શકે. કયા કયા સાંધા? તો કે ખલદસ્તા સાંધો, પછી ઉખલી સાંધો, મિજાગ્રા સાંધો. આ બધા ચલ સાંધાઓ છે. આ બધા કેવા છે? ચલ સાંધાઓ છે. તો અચલ સાંધાઓ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? આ અચલ સાંધા. એનું નામ જ તમે જો, ફિક્સ્ડ મુવમેન્ટ જ ન થતી હોય એવા સાંધાઓ. શરીરના એવા સાંધાઓ કે જે સાંધાઓ હલન ચલન કરી શકતા નથી એવા સાંધાઓને આપણે શું કહીએ છીએ? અચલ સાંધાઓ. જે સાંધા આગળ હલન ચલન થઈ શકતું નથી, જે સાંધા આગળ હલન ચલન થઈ શકતું નથી તેવા સાંધા. બરાબર. જે સાંધા આગળ હલન ચલન થઈ શકતું નથી તેવા સાંધા ને આપણે અચલ સાંધો કહીએ. અને આવા સાંધાઓ કયા કયા છે? જેમ કે આપણી ખોપરી છે, આ આખી ખોપરી, એ ખોપરીમાં જે નીચેનું જડબું છે ને એ સિવાયના બધા જ સાંધા છે એ હલન ચલન કરી શકતા નથી. એટલે આપણે અહીં લખી શકીએ કે ખોપરીના, જેમ કે ખોપરીના નીચલા જડબા
સિવાયના સાંધા અચલ સાંધા છે. ખોપરીના નીચલા જડબુ જે છે એ સિવાયના બધા જ સાંધા જે છે અચલ છે. એમાં આપણે મુવમેન્ટ થતી નથી, એમાં કોઈ હલનચલન નથી. બરાબર? તો એવા સાંધા અચલ સાંધા. તો સાંધાના જે કુલ 4 પ્રકારો છે એ પ્રકારોને આપણે પાછા 2 ભાગમાં વહેંચ્યા. કયા કયા ભાગમાં? ચલ સાંધા અને અચલ સાંધા. એટલે તમને તમારી સ્વાધ્યાય પોથીમાં આ પ્રશ્ન છે, ચલ સાંધા અને અચલ સાંધા એટલે શું? એટલે ત્યાં તમે આ લખી નાખજો. એમની ડેફિનેશન મેં અહીં લખાવી એ જ રીતે તમે ત્યાં લખજો. એમના એક્ઝામ્પલ પણ તમે આપજો. અને હવે આપણે વિસ્તારથી આ 4 સાંધાઓને ક્રમશઃ લેશું. આપણે એમાં સૌથી પહેલા ખલ દસ્તા સાંધો આપણે લેવાના છે. ચાલો, અને વ્યવસ્થિત રીતે તમે લખી નાખો વિદ્યાર્થી. બરાબર? હવે આપણે આ પહેલો સાંધો એ આપણે વિસ્તારથી સમજીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સૌપ્રથમ આ ખલ દસ્તા સાંધો એટલે શું એમની આપણે વિસ્તારથી વાત કરવી છે. આ ખલ દસ્તા સાંધો તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર જુઓ તો તમને ખ્યાલ આવે. અહીંયા જો ખલ દસ્તા સાંધો છે અહીંયા. બરાબર? અહીંયા હું એમનું ચિત્ર પણ બતાવી રહ્યો છું. એ ખલ દસ્તા સાંધો એ શું છે? સૌપ્રથમ મારે તમને એની ડેફિનેશન લખાવી દેવી છે અને પછી એને તમને વિસ્તારથી સમજાવો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે વ્યાખ્યા પ્રમાણે આપણે પ્રયોગ પણ કરવો છે. એમાં ખલદસ્તા સાંધો કોને કહેવાય? તો કે સાંધામાં, આ સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ, એક હાડકાના એક હાડકું હોય એના દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલો હોય છે, જેનાથી સાંધા આગળ બધી જ દિશામાં હલનચલન થઈ શકે છે. આવા સાંધાને આપણે ખલદસ્તા સાંધો કહેવાય. અહીં લખી લઈએ કે જે સાંધામાં એક હાડકાના દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણ વાળા ભાગ સાથે જોડાય છે, જેનાથી શું થવાનું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ બીજા હાડકાના જે પોલાણવાળા ભાગમાં આ દડા જેવો હાડકાનો ગોળ ભાગ છે એ ગોઠવાય તો શું થવાનું? તો કે એની આગળ જે સાંધો છે ત્યાં બધી જ દિશામાં એ હલનચલન કરી શકે, જેનાથી તે સાંધા આગળ આ ભાગ બધી જ દિશામાં હલનચલન કરી શકે છે. સમજે છે અહીંયા? તો કે જે સાંધામાં એક હાડકાના દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલ હોય છે અથવા પોલાણવાળા ભાગ સાથે જોડાય છે, જેનાથી તે સાંધા આગળ આ ભાગ બધી જ દિશામાં હલનચલન કરી શકે છે, આવા સાંધાને આપણે ખલદસ્તા સાંધો કહીએ. આવા સાંધાની ખલદસ્તા સાંધો કહેવાય. ને જો કે ભાઈ સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ, આ એક મોટું હાડકું છે, એક હાડકું છે સમજી લો, એનો દડા જેવો ગોળ ભાગ, અહીં એક દડા જેવો ગોળ ભાગ આ હાડકાનો, એ
સામેનું બીજું હાડકું છે એના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલો હોય અને એના જે અહીંયા જે સાંધો બને એનાથી આ જે દડા જેવો ગોળ ભાગવાળું હાડકું છે એ આ બધી જ દિશામાં આમાં હલનચલન કરી શકે છે. તો આ સાંધો છે એ કેવો થયો? ખલદસ્તા સાંધો. ચાલો હવે આપણે આ જે સાંધો છે એ આ જે સાંધો છે જે ખાસ કરીને આપણે ખંભા આગળનો સાંધો, ખલદસ્તા સાંધો, એમનો આપણે પ્રયોગ કરવો છે. એમનો આપણે સરસ મજાનો પ્રયોગ કરવો છે. એમના બે પ્રયોગ હું તમને કરીને બતાવીશ. સૌપ્રથમ તમને એક સાદો પ્રયોગ કરીને બતાવું. તમારી સ્વાધ્યાય પોથીની અંદર પણ એમનો ઉલ્લેખ છે. બરાબર? ચાલો તો બાલ દોસ્તો, આપણે અહીંયા આ જે સાંધાના પ્રકાર, એમાં ખલદસ્તા સાંધો, એમાં કંદુક ખલિકા સાંધો એટલે કે ખંભા આગળનો સાંધો, જેને આપણે વ્યાખ્યાયિત પણ કરી કે જે સાંધામાં એક હાડકાના દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગ સાથે જોડાય છે, જેનાથી તે સાંધા આગળ આ ભાગ બધી જ દિશામાં હલનચલન કરી શકે છે. આવા સાંધાને આપણે ખલદસ્તા સાંધો કહેવાય. તો અહીંયા આ સાંધાને સમજાવવા માટે હું તમારા માટે એક અહીં જુઓ, તમારી પાસે આવું રિમોટ હશે. આ રિમોટની અંદર અહીંયા જે આ સ્વિચ હોય ને, એ જોયસ્ટિક જે છે એ ખલદસ્તા સાંધા જેવી જ હોય છે. મેં તમને એક ઔપચારિક એમનું ઉદાહરણ આપ્યું છે કે જોયસ્ટિક જે છે, આવી ખાસ કરીને જે એરોપ્લેન હોય એમને મુવમેન્ટ આપવા માટે જોયસ્ટિકનો ઉપયોગ થતો હોય છે. આ રીતે તમે તમારી પાસે જો રમકડાનું એરોપ્લેન હોય, પ્લેન હોય, તો એમને ચલાવવા માટે, હેલિકોપ્ટરને ચલાવવા માટે આવી જોયસ્ટિક વાળું રિમોટ હોય છે. આગળ પાછળ, લેફ્ટ રાઈટ, આ રીતે. બરાબર? તો આ જોયસ્ટિક એ શું છે? ખલદસ્તા સાંધાનું ઉદાહરણ છે. અહીંયા આપણે આવો જ એક સાંધો હું અહીંયા તમને બનાવીને બતાવીશ. તો આપણે એક એક ભાગ પ્રમાણે અહીંયા હું એક પાર્ટ્સ લાવ્યો છું. અહીંયા હકીકતમાં હાથમાં આવ્યું તે હથિયાર એ મારું કામ છે. મારા હાથમાં જે કાંઈ પાર્ટ્સ આવ્યા છે એમનો ઉપયોગ કરીને હું તમને સમજાવી રહ્યો છું. અહીંયા મારી પાસે એક મટકું હતું, અહીંયા એક કથરોટ છે અને એક લાકડીનો આ મોટો દંડ છે. જો મોટી લાકડી છે. આમના વડે હું તમને આ પ્રયોગ છે એ સમજાવીશ. જેમ કે સિમ્પલ ખલદસ્તા સાંધો આપણે બનાવવો હોય તો અહીંયા જે સાંધામાં એક હાડકાના દડા જેવો ગોળ ભાગ, આ એક હાડકું છે, સમજી લ્યો તમે. આ હાડકાના દડા જેવો ગોળ ભાગ, કોઈ પણ એક ભાગ એવો છે આનો, આ હાડકાનો, એમનો દડા જેવો ગોળ ભાગ, એટલે આ એક દડો છે એમ સમજી લઈએ આપણે. અને એ બીજા હાડકાના પોલાણ વાળો ભાગ, ફાટકી જેવો એક ભાગ હોય, એ આ છે એમ સમજો. હવે આપણે આને જોડીએ, આ બધા સાંધાને આપણે જોડવો છે. તો સૌપ્રથમ તો અહીંયા આપણે એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બનાવવો છે. તો એના માટે હું શું કરીશ, અહીંયા ન્યૂઝપેપર લાવ્યો છું, એમાં આપણે આ ન્યૂઝપેપર ડૂચો કરી આમાં નાખી દઈશું. આવું તમે ઘરે પણ કરી શકશો વિદ્યાર્થી મિત્રો. જો પ્રયોગ કરવા માટે એવું કાંઈ જરૂરી નથી ક્યાંય મટકું જ લેવું. કોઈ ચોપડીમાં નથી લખ્યું કે મટકું લ્યો. મારી પાસે અહીંયા પડ્યું હતું એટલે મેં મટકું લીધું. તમે દડાનો પણ ઉપયોગ કરી શકો. પ્લાસ્ટિકનો દડો હોય તો એનો પણ ઉપયોગ કરી શકો. એ પ્રયોગ પણ હું તમને બતાવીશ લાસ્ટમાં. આ રીતે આપણે એને જકડી લેવાનું છે. આની અંદર જો મેં જકડી લીધું છે. ખ્યાલ આવે છે? આ દડા જેવો ગોળ ભાગ થઈ ગયો છે આજકાલ. સમજાય છે તમને? આ મારું હાથ છે, એ આ હાથ, અહીંયા આખો હાથ, ભુજા, એ આ છે. એનો આ જે ભાગ છે એ દડા જેવો ગોળ હોય. આ હાડકાનો દડા જેવો ગોળ ભાગ. અને પછી આ બીજા હાડકાની અંદરનો જે પોલાણ વાળો ભાગ, આ પોલાણ વાળો ભાગ છે, એ આ છે કથરોટ. આને હું એમની સાથે જોડી દઈશ. આ સાંધો થઈ ગયો વિદ્યાર્થી. આને જોડી દીધું. હવે તમે જો આ સાંધો જે છે, કારણ કે આવી રીતે સાંધો બન્યો. આ જો મારો હાથ આખો મુવમેન્ટ લે છે અને હું આમ રાખીશ તો તમને વધારે સારી રીતે સમજાવી શકીશ. તમે જો ચારે બાજુ ફરે છે પોલાણ વાળા ભાગમાં. એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ એ
બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં હલનચલન કરી શકે છે. જુઓ, થઈ શકે છે હલનચલન થઈ શકે છે. તો અહીંયા આ હાડકાના દડા જેવો ગોળ ભાગ અને પોલાણવાળો ભાગ વચ્ચે જે સાંધો છે, આ સાંધો છે એ સાંધાને ખલદસ્તા સાંધો કહેવાય છે ને. એકદમ સિમ્પલ. આ જે છે આ તમે કલ્પના કરી લો, અહીંયા લખ્યું છે કે ખંભા આગળનો સાંધો. આ ખંભા આગળ આપણો ખંભો ક્યાં છે ભાઈ? આપણો ખંભો તો કે અહીંયા જે સાંધો છે વિદ્યાર્થી મિત્રો, આ સાંધાને ખલદસ્તા સાંધો કહેવાય. એમાં આ એક હાડકું સળંગ અહીંથી ગણો ને, આ હાડકાનો દડા જેવો ગોળ ભાગ એટલે આ, આમ સમજો તમે, બરાબર. પછી બીજા હાડકાનું, આ બીજું હાડકું અહીંનું, આ બીજા હાડકાનો પોલાણ વાળો ભાગ એ કોણ છે? એ આ છે કથરોટ. આપણે સમજી લો વાટકી જેવો ભાગ, એ આ પોલાણ વાળો ભાગ. એમાં આ દડા જેવો ગોળ ભાગ છે એ જોડાયેલો હોય આમ આ રીતે. જો અને આ છે હાથ છે એ આખો આમ મૂવમેન્ટ કરે છે, કરી શકે છે. હું તમને મોટી વસ્તુ થઈ ગઈ એટલે નથી બતાવી શકતો, પણ તમે સમજી ગયા છો. આ જે કથરોટ વાળો ભાગ છે, વાટકી વાળો ભાગ, એ ક્યાં છે? આ ખંભા સાથે અહીંયા જોડાયેલો છે. અને આ જે હાડકાનો દડા જેવો ગોળ ભાગ એ મારો આ હાથ છે, એ અહીંયા જોડાયેલો છે. અને એ કઈ રીતે જોડાય? આવી રીતે. એટલે હાથ છે આમ ફરી શકે છે. જો હાથ ફરી શકે છે, ફરી શકે છે, ફરી શકે છે ને અહીંયા. તો અહીંયા કેવી રચના છે? આવી એક પોલાણ વાળો ભાગ છે જે ખંભા સાથે જોડાયેલો છે, અને દડા જેવો ગોળ ભાગ એ અહીંયા આ હાડકા સાથે, આપણા હાથના ભુજા સાથે જોડાયેલો છે. તો અહીં કહી શકીએ કે ખંભા આગળનો સાંધો એ કેવો સાંધો છે? ખલદસ્તા સાંધો. એટલે જેને આપણે સામાન્ય રીતે કંદુ કલિકા સાંધો પણ કહીએ છીએ. તો આ રીતે તમારે આ પ્રયોગ છે તમે ઘરે કરી શકશો. તમારે આજના હોમવર્કની અંદર પણ આવો સિમ્પલ પ્રયોગ કરીને મને બતાવવાનો છે. હવે ઘરે ગોળ વાટકી વાળો ભાગ લ્યો, કથરોટ હોય તો કથરોટ, વાટકી વાળો ભાગ લ્યો, તમે એક આવો દડો લ્યો, એની અંદર પેન ખૂતાડી દો, અને એ વાટકીમાં તમે દડાને આમથી આમ ફેરવો તો પણ તમારો પ્રયોગ થઈ જશે. આ તો મેં તમને બતાવવા માટે મોટો પ્રયોગ કર્યો. હજુ તમને આ ખલદસ્તા સાંધાનો વિસ્તારથી પ્રયોગ સમજાવીશ, પણ એ તમારે નથી બનાવવાનો, કારણ કે બહુ અઘરો પડશે. છતાં હું તમને બતાવવાનો છું. પણ તમારે આવો સાદો પ્રયોગ કરીને મને ગૃહ કાર્યમાં મોકલવાનો છે. સાદા પ્રયોગમાં શું છે તો કે એક આવો વાટકી વાળો ભાગ લેવાનો, અને એક આ જે ભાગ છે સ્ટીક જેવો, અને એને એક દડા સાથે અથવા કોઈ ગોળ વસ્તુ સાથે ફિક્સ કરી દો. અથવા તમે આવો કોઈ સ્ટીક હોય એમની સાથે તમે કાપડનો ડૂચો કરી અને દડા જેવો ગોટો કરી નાખો, અહીંયા દડો કરી નાખો, અને પછી તમે વાટકીમાં આમ ફેરવતા હોય એવું બતાવો મને. આવો પ્રયોગ તમારે કરીને મને બતાવવાનો છે. જો સ્ટીક જેવું થઈ ગયું, બધી બાજુ ફરે છે. જો મટકું છે એ બધી બાજુ ફરે. હકીકતમાં મટકું નથી, આ એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ છે. આ એક હાડકું છે, એનો આ દડા જેવો ગોળ ભાગ છે. એ બીજા હાડકાનો પોલાણ વાળો ભાગ, આ પોલાણ વાળો ભાગ છે. આ બીજું હાડકું એનો પોલાણ વાળો ભાગ છે. એમાં એ હલન ચલન કરી શકે છે. જો હલન ચલન કરી શકે છે. આ ક્યાંથી હલન ચલન પામે છે તો કે અહીંથી, આ સાંધો છે ત્યાંથી. તો અહીંયા આ અને આ બે વચ્ચે જે સાંધો બને છે ને, અહીંયા સાંધો, એ સાંધો ખલદસ્તા સાંધો કહેવાય. એવો સાંધો ક્યાં આવેલો છે? અહીંયા ખંભા આગળનો સાંધો. બરાબર, ખંભા આગળનો સાંધો. ચાલો હજુ એક પ્રયોગ હું તમને બતાવીશ, એ પણ તમે ધ્યાનથી નિહાળો. ચાલો.
ખલદસ્તા સાંધાની વાત કરી. હવે આપણે ઉખલી સાંધાની વાત કરીએ. ઉખલી સાંધો બીજો પ્રકાર, સાંધાનો બીજો પ્રકાર ઉખલી સાંધો. ચાલો, સાંધાનો બીજો પ્રકાર ઉખળી સાંધો. ઉદાહરણ આપી સમજાવો. ઉખળી અથવા ઉખલી સાંધો, ઉદાહરણ આપી સમજાવો. આવો પ્રશ્ન પણ તમારી સ્વાધ્યાય પોથીમાં છે, એટલે આપણે એને વિસ્તારથી સમજી લઈએ. ઉખળી અથવા ઉખલી સાંધો. આ ઉખલી સાંધો શું છે? બીજો પ્રકાર. એ સામાન્ય રીતે આપણે જે ડોક છે, આ ડોક જેને ગરદન કહીએ આપણે, ગરદન નમાવી આપણે એમ કહીએ ને, અને શીર્ષ એટલે માથું ને જોડતો સાંધો ઉખળી સાંધો છે. પહેલી વાત, તેના દ્વારા આપણે શીર્ષ અથવા માથાને આગળ પાછળ, આમ આગળ પાછળ કરી શકીએ, ડાબી જમણી બાજુ ફેરવી શકીએ, ડાબી બાજુ જમણી બાજુ ફેરવી શકીએ છીએ. તો આવા સાંધાને આપણે ઉખલી સાંધો કહીએ. એમાં આપણે ખલદસ્તા સાંધાની જેમ ડોકને આપણે સંપૂર્ણપણે ફેરવી શકતા નથી. બરાબર? ઉખળી સાંધો જે છે એમાં આપણે ખલદસ્તાની જેમ આપણે બધી બાજુ નથી ફેરવી શકતા ડોકને. આપણે અહીં લખીએ કે ડોક અને શીર્ષને જોડાણ કરતો સાંધો. ડોક અને શીર્ષ ને જોડાણ કરતો સાંધો એટલે કોણ? તો કે ઉખળી સાંધો. તેના દ્વારા આપણે શીર્ષ એટલે કે માથાને આગળ પાછળ કરી શકીએ, ડાબી બાજુ જમણી બાજુ ફેરવી શકીએ છીએ. આવા સાંધા વડે આપણે આ જે શીર્ષ છે, શીર્ષ એટલે માથું, માથાને આપણે આગળ પાછળ કરી શકીએ છીએ, ડાબી જમણી બાજુ ફેરવી શકીએ છીએ. આપણે શીર્ષ એટલે માથું ને આગળ પાછળ, આમ આગળ અને પાછળ આમ કરી શકીએ છીએ. જો શેના વડે? તો કે આ સાંધા વડે, ઉખળી સાંધા વડે આગળ પાછળ અને ડાબી બાજુ કે જમણી બાજુ ફેરવી શકીએ છીએ. સમજાય છે? ડાબી બાજુ કે જમણી બાજુ એને ફેરવી શકીએ છીએ. માથું જે છે આપણું, આ શીર્ષ, એને આપણે આ ગરદન ના સાંધા વડે આપણે આમ ડાબી બાજુ જમણી બાજુ ફેરવી શકીએ છીએ. પછી ત્રીજો વીક પોઈન્ટ એમનો એ છે કે આપણે જે ખલદસ્તા સાંધાની જેમ શીર્ષને સંપૂર્ણપણે ગોળ ફેરવી શકતા નથી. આ સાંધા વડે આપણે શીર્ષને ખલદસ્તા સાંધાની માફક બધી બાજુ ફેરવી શકતા નથી. બરાબર? આપણને જેમ હાથ છે ત્યાં ખલદસ્તા સાંધો છે, આ ભુજા સાથે જોડાયેલો, આ ખંભા સાથે, આ ભુજા અને ખંભો, એમની વચ્ચે ખલદસ્તા સાંધો. હાથને આપણે બધી બાજુ આમ ફેરવી શકીએ, શીર્ષને આપણે બધી બાજુ આમ ફેરવી શકતા નથી. મારે આમ પાછળ આમ માથું આખું ફેરવી નાખવું એમ તો ન થાય. કારણ કે જો બહુ કોઈ વધારે પડતું પાછળ આપણું માથું આમ પરાણે કોઈ ફેરવી નાખે તો શું થાય? રામ બોલો ભાઈ રામ, ઉપાડો અને આમ. સમજી ગયા ને? એટલે માથું છે એને આપણે, આ શીર્ષ છે એને આપણે બધી બાજુ ફેરવી શકતા નથી ઉખળી સાંધાની જેમ. તો આ તો આપણે ખલદસ્તા સાંધાની જેમ આપણે બધી બાજુ આ શીર્ષને ફેરવી શકતા નથી.
આ હતો આપણો ઉખલી સાંધાની વાત. હવે આપણે ઉખલી સાંધા પછી હવે મિજાગરા સાંધાની વાત કરવી છે. મિજાગરો સાંધો શું છે? ચાલો લખી લેજો. તમારી સ્વાધ્યાય પોથીમાં પણ આ પ્રશ્ન છે, આ જ રીતે છે એટલે મેં લખાયું છે તમને. બરાબર. હવે ત્રીજો સાંધો મિજાગરા સાંધો. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે મિજાગરા સાંધાની વાત કરવી છે. મિજાગરા સાંધો, ત્રીજો સાંધો મિજાગરા સાંધો. બરાબર, જેને આપણે હિંજ કહીએ છીએ, હિંજ જોઈન્ટ. હવે આ મિજાગરા સાંધો શું છે? વિદ્યાર્થી મિત્રો તમે ક્યારે મિજાગરો જોયો છે? આપણો દરવાજો હોય, બારણું હોય, આ બારણું બહારની બાજુ આપણે આમ કરીને આમ ખોલી પાછું એને દઈ દઈએ તો મૂળ સ્થિતિમાં આવી જાય. પરંતુ તમે એ જ બારણું આમ જે મૂળ સ્થિતિમાં હોય ત્યાંથી તમે પાછું આમ અંદરની બાજુ ખોલી શકો છો? નથી ખોલી શકતા. ચાલો પહેલા હું તમને આ બારણું બતાવું, એમનો મિજાગરો બતાવું, એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, આ દરવાજો છે અને આ દરવાજાનું અહીંયા આ મિજાગરો છે, જો અને મિજાગરો કહેવાય. હા, તમે જોઈ શકો છો અહીંયા આ મિજાગરો છે. આ દરવાજાને જો હું ખોલ બંધ કરું તો મિજાગરો કઈ રીતે ભીડાય છે, જો ભીડાય છે. મિજાગરો જો આ મિજાગરો. અને હવે આ મિજાગરાનું કામ જોઈએ આપણે, શું કામ થાય છે. જો આ દરવાજાને આપણે મૂળ સ્થિતિમાં લાવી દઈએ. આ મૂળ સ્થિતિમાં છે આ દરવાજો. હવે આ દરવાજાને આપણે આમ અંદરની તરફ, આપણે બહારની તરફ એમને ખોલ્યો. આ ખોલ્યો, બહારની તરફ ખોલ્યો. હવે એમને હું પાછો મૂળ સ્થિતિમાં લાવું છું. આ પાછો મેં મૂળ સ્થિતિમાં લાવી દીધો. હવે અહીંયા આ મૂળ સ્થિતિમાં લાવ્યા પછી હું આ દરવાજાને અંદરની તરફ ખોલી શકું છું ખરો? આમ અંદર ધક્કો મારું છું, જો અહીંથી આમ અંદર, પણ આ ખુલતો નથી, અંદર નથી જતો. એને હું આમ બહારની તરફ ખોલી શકું છું, પણ અંદરની તરફ ખોલી શકતો નથી. જુઓ, આ મિજાગરો છે એને હું આ રીતે આમ બહારની તરફ ખોલી શકું છું. આ દરવાજો આમ બહાર ખોલી શકું છું, પરંતુ એને હું અંદરની તરફ ખોલી શકતો નથી. સમજાય છે? મિજાગરાને બહારની તરફ ખોલ્યો મેં, એને પાછો મૂળ સ્થિતિમાં લાવ્યો હું, પણ અંદરની તરફ અહીં ધક્કો મારું અહીંથી આમ, તો એ અંદરની તરફ ખુલતો નથી. એક જ બાજુ ખુલે છે, જુઓ, બહારની તરફ ખુલે છે. પાછો મૂળ સ્થિતિમાં લાવી શકું છું. તો આ જે મિજાગરાની કામગીરી છે એને આપણે મિજાગરા સાંધા સાથે કઈ રીતે બંધ બેસે છે એ આપણે જોઈએ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આ બારણાની વાત કરી કે જેમ બારણું, મિજાગરા વાળું બારણું બહાર ખુલે તો તેને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે. મિજાગરા વાળું બારણું બહારની તરફ ખોલી તેને મૂળ સ્થિતિમાં લાવી શકાય. પરંતુ તેને અંદરની તરફ ખોલી શકાતું નથી. આ મિજાગરા સાંધાને હું તમને ઉદાહરણ આપી સમજાવું છું. આ સાંધાને ઉદાહરણ સાથે સમજાય છે? ઉદાહરણ સાથે હું એમની સમજ આપી રહ્યો છું કે મિજાગરા વાળું બારણું બહારની તરફ ખોલી આપણે તેને મૂળ સ્થિતિમાં પાછું લાવી શક્યા હતા, પરંતુ એને અંદરની તરફ ખોલી શકાતું નથી. આવી જ રીતે મિજાગરા સાંધા આગળ શરીરના ભાગોનું હલનચલન એક જ દિશામાં થાય છે. આવી જ રીતે મિજાગરા
સાંધા આગળ શરીરના ભાગોનું હલન ચલન એક જ દિશામાં થાય છે. સમજાય છે? એક જ દિશામાં કરી શકાય. આપણા શરીરની જે કોણી આગળનો જે ભાગ છે એ મિજાગ્રા વાળો ભાગ છે. આ જે કોણી, ઉદાહરણ અહીંયા લખાવી નાખું છું તમને. જેમ કે કોણી વાળો ભાગ એ મિજાગ્રા સાંધો છે. આ મિજાગ્રા સાંધો કહેવાય. આ મિજાગ્રા સાંધો છે. આ મિજાગ્રા સાંધાને તમે જુઓ, અને આપણે આમ આ ભુજાને આમ સીધી રાખી, હવે આમ કોણીને હું અહીંથી આમ કરું છું, જો હાથ છે મારો અહીંથી વળે છે, આ મિજાગ્રા સાંધાથી ઉપરની તરફ આવ્યો. સમજાય છે? કોણી આગળ હાથને ઉપરની તરફ વાળી શકાય છે, પછી એને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે. પણ આને હવે આ હાથને કોણીથી પાછી નીચેની તરફ વાળી શકાય ખરી? પાછળની તરફ આમ વાળી શકાય અહીંથી? ટ્રાય કરો જે, નહીં થઈ શકે. સમજે? આમ થઈ શકે, પણ અહીંથી હવે મૂળ સ્થિતિથી પછી નીચે ન જઈ શકે. તો આપણે અહીંયા લખી શકીએ કે આપણી જે કોણી છે, કોણી આગળથી હાથને ઉપરની તરફ વાળી શકાય છે. કોણી આગળથી હાથને ઉપરની તરફ વાળી શકાય, પરંતુ વાળી શકાય છે. તેને મૂળ સ્થિતિમાં પણ લાવી શકાય, પરંતુ તેને મૂળ સ્થિતિમાંથી નીચેની બાજુ વાળી શકાતી નથી. સમજાય છે? અને આપણે ઉપરની તરફ આમ વાળી શકીએ, પણ પછી મૂળ સ્થિતિમાં લાવ્યા, હવે આને નીચેની તરફ ન વાળી શકીએ. તમે પાછું એમ નહીં કહેતા કે હાથને આમ રાખીને આમ વાળ્યો મેં, અથવા આમ છે ને આમ વાળ્યો મેં, આમ. હવે આને ઉપર નથી વાળી શકાતું, એમ નહીં, આમ જ રાખવાનું છે. આમ, આ મૂળ સ્થિતિ, પછી ઉપરની તરફ વાળ્યો, પાછો મૂળ સ્થિતિ, હવે આને નીચે વાળો છે, નીચેની તરફ વાળી શકાતું નથી. એવી જ રીતે આપણા પગની જે ઘૂંટણ છે, ઘૂંટણ આગળ તથા આંગળીઓ જે છે ત્યાં પણ મિજાગ્રા સાંધા જ હોય છે. આંગળીઓમાં પણ મિજાગ્રા હોય. જો આ મિજાગ્રો સાંધો જ છે. હા, ઉપરની તરફ ન જાય, આંગળી ઉપરની તરફ ન વાળી શકું, એ નીચે વળે, જો હા, અથવા આમ નીચેની તરફ ન જાય. પછી ઘૂંટણ આગળ તથા આંગળીઓમાં, અહીંયા ઉદાહરણમાં લખવું હોય તમે અહીં સાથે સાથે લખો. ઘૂંટણ આગળ તથા આંગળીઓમાં મિજાગ્રા સાંધા હોય છે. તો આ જે તમારી સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન છે, એટલે તમે આ રીતે એમાં લખી લેજો. મિજાગ્રા સાંધો ઉદાહરણ સાથે સમજાવો, બરાબર? એવો પ્રશ્ન છે એટલે લખી લેજો. એટલે મેં તમને એ રીતે સમજાવ્યો છે. હવે મારે તમને મિજાગ્રા સાંધાનું અહીંયા એક પ્રયોગ કરીને બતાવવો છે. અહીંયા જો, એ પ્રયોગ કરવા માટે હું અહીંયા કયા સાધનો લાવ્યો છું. એક તો હું એક પાઇપ લીધો છે. આ પાઇપનો એક બીજો મોટો પાઇપ, એનો મેં છેદ કરી નાખેલો છે, અડધો કાપી નાખ્યો છે. નળાકારનો અર્ધ ભાગ છે, અર્ધ નળાકાર જેને કહીએ, અને એક નળાકાર છે. આને હું અહીંયા આમ ગોઠવી શકું છું. હવે મારે શું કરવું છે? આ જે પાઇપ છે, આ પાઇપમાં એક છેદ કરવાનો છે. કવડો છેદ કરવાનો, તો કે આવો એક નળાકાર છે પતલો, અથવા પેન હોય તો પેન પણ ચાલે, આવી માર્કર હોય તો માર્કર પણ ચાલે, બરાબર? અથવા કોઈ લાકડાની સ્ટીક હોય તો પણ ચાલે, બરાબર? એટલે આ હું આને અંદર આમ પસાર કરી શકું, આ રીતે હથોડી જેવું બનાવી શકું, એવી રચના હું કરીશ. એના માટે હું શું કરું? એક સીઝર વડે હું અહીંયા કાણું પાડી દઈશ.
થોડું કાણું પાડવાનું છે. તો કે મેં જે પહેલાં તમને પાઇપ બતાવ્યો છે ને, એ પાઇપ આની અંદર પસાર થઈ જવો જોઈએ. ચેક કરી લઈશ. જો આ રીતે સમજાય છે. અને આ જે નળાકાર છે, કયો અર્ધ નળાકાર, એમની અંદર અને હું બંધ બેસાડી દઉં. મારો મીજાગ્રા સાંધો તૈયાર થઈ ગયો છે. કઈ રીતે તમે જો, ખ્યાલ આવે છે? આ મૂળ સ્થિતિ, આ મૂળ સ્થિતિ, આ મૂળ સ્થિતિમાંથી આ મીજાગ્રાને હું ઉપરની તરફ આમ લઈ જઈ શકું છું, પાછો મૂળ સ્થિતિમાં લાવી શકું. પણ મૂળ સ્થિતિથી નીચે અને હું આમ નીચે નથી લઈ જઈ શકતો. આ મીજાગ્રા સાંધો છે. આપણી કોણી આગળ આવી રચના હોય, આમ જો, આમ ખ્યાલ આવે છે તમને? આ હાડકું છે એ કયું છે? તો કે આ. અને આ ક્યાં છે? તો કે અહીંયા હોય, આ હાડકા સાથે જોડાયેલું. અને એ આ રીતે મુવમેન્ટ કરતું હોય છે. આ મીજાગ્રા સાંધો વિદ્યાર્થી, એકદમ સિમ્પલ છે. અર્ધ નળાકાર, એમાં આ હેમર જેવું બનાવી નાખવાનું અને ગોઠવવાનું. તમારા પાઠ્યપુસ્તકમાં કાગળમાંથી બનાવ્યું છે. મેં અહીંયા તમને આ પ્લાસ્ટિકના પાઇપમાંથી બતાવ્યું છે, પીવીસી પાઇપમાંથી બતાવ્યું. તમે ઘરે આવી રચના કરી શકો, પરંતુ અત્યારે તમને આ હોમવર્કમાં હું આપતો નથી. અહીંયા જોઈ લ્યો, સમજી લ્યો એટલે કાફી છે. આપણે આ મીજાગ્રાની વાત કરી. હવે આપણે અચલ સાંધાની વાત કરવી છે. અચલ સાંધો શું છે મિત્રો? ચાલો અચલ સાંધો. ચોથું અચલ સાંધો. અચલ સાંધાની મેં વ્યાખ્યા તમને અગાઉ લખાવી છે. કેટલાક સાંધાઓ એવા છે કે જેની આગળ, આ સાંધાઓ આગળ હલનચલન થઈ શકતું નથી, તો એવા સાંધાઓને અચલ સાંધો કહેવાય. બરાબર? એ મેં તમને અગાઉ લખાવ્યા છે. અને સાંધાના પ્રકાર જે સમજાવ્યા ત્યાં તમને એમની વ્યાખ્યા લખાવી છે. અને આપણા જે ખોપરી વાળો જે ભાગ છે આખો, આ એમાં અચલ સાંધાઓ આવેલા હોય છે. કયા કયા સાંધાઓ છે ખોપરીમાં? તો કે જે આ નીચલા જડબા વાળો ભાગ છે ને ખોપરીનો, એ સિવાયના બધા જ ભાગો છે એને આપણે હલનચલન કરાવી શકતા નથી. નીચેલું જડબું છે એને આપણે જો, આપણે ચાવીએ ત્યારે નીચેનું જડબું હલે છે, હા, બોલીએ છીએ ત્યારે પણ નીચેનું જડબું હલે છે. પરંતુ ઉપરનું જડબું આમ હલાવવાનો પ્રયત્ન કરો છે તો આખું માથું હલે છે. પણ ઉપરનું જે આ ઉપરનો ભાગ છે, દાંતનો ઉપરનો, આ દાંતવાળો ભાગ, ઉપરના દાંતવાળો ભાગ, એ ઉપરનું જડબું થયું, એ હલનચલન કરતું નથી. નીચેનું જડબું જ હલનચલન કરે છે. તો ખોપરીના નીચલા જડબા સિવાય બધા જ હાડકાઓ છે એ કેવા સાંધાથી જોડાયેલા છે? અચલ સાંધાથી જોડાયેલા છે. એને તમને ત્યાં એક્ઝામ્પલ પણ આપ્યું હતું. બરાબર? એટલે એને બહુ આપણે ડિટેલમાં સમજવાની કંઈ આવશ્યકતા નથી. અચલ સાંધો એટલે શું? કારણ કે આ સાંધાઓ છે ને એ બાકીના જે 3 સાંધાઓ છે એની કરતાં કંઈક અલગ છે. બધા સાંધાઓ છે એ હલનચલન કરે છે કંઈક ને કંઈક પ્રકારે. હા, એમાં હલનચલન થવાનું પદ્ધતિ થોડીક અલગ હોય, પણ આ અચલ સાંધો હલતો નથી. એ માત્ર સાંધો છે. તો કયા કયા સાંધાઓ? આપણે ની ડેફિનેશન મેં અગાઉ લખાવી છે કે જે સાંધા આગળ હલનચલન થઈ શકતું નથી એવા સાંધાઓને અચલ સાંધો કહેવાય. ખોપરીના નીચલા જડબા સિવાય બધા જ સાંધા, ખોપરીના બધા જ સાંધા અચલ સાંધા છે. એ તમે ત્યાં લખી શકો. ખોપરીના નીચલા જડબા સિવાયના હાડકાના અચલ સાંધા છે. તો અચલ સાંધાની વાત થાય, તમે પ્રયોગ કરજો ઘરે એ અચલ સાંધાને. કે નીચલું જડબું છે એ હલે છે, ઉપરનું જડબું હલાવવાનો પ્રયત્ન તો કરો. થાય છે? નથી થતું, નથી હલતું. બરાબર? તો આપણે આ રીતે ચારેય સાંધાના પ્રકારો, આપણે આ સાંધાના ચારેય પ્રકારોને આપણે સમજણ મેળવી. હવે આપણે આગળ જે કાંઈ ટોપિક લેવાના છે એ આપણે નેક્સ્ટ સેશનમાં ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનું હોમવર્ક તમે અગાઉ નોટ કરેલું છે. તમારે ખલદસ્તા સાંધો, જે પહેલો પ્રયોગ મેં બતાવ્યો ને મટકાવાળો, એવો પ્રયોગ તમારે કરવાનો છે. જેમાં મટકું ન મળે તમે દડો પણ લઈ શકો, એમાં ત્યારે તમને સમજાવ્યું છે.
અને એમાં દડામાં તમે એક પેન ખૂંતાડી અને એક વાટકામાં એને તમે એમ ફેરવી શકો, એટલે તમારો ખલદસ્તા સાંધો તૈયાર થઈ જાય. જે લોકો આ પ્રયોગ ન કરી શકે એ લોકોએ અહીંયા જે કાંઈ બોર્ડ વર્ક કરાયું છે એને સરસ રીતે સાયન્સની બુકમાં લખી લે. એ તો બધાને લખવાનું જ છે, તો એમનો ફોટો પાડીને મને મોકલી શકે. બરાબર, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે લોકોથી બની શકે એ બંને વસ્તુ કરીને મને બતાવે. ખલદસ્તા સાંધાનો પ્રયોગ કરીને બતાવી શકે છે, સાથે સાથે આ બોર્ડ વર્કનો ફોટો પાડી એનો સરસ રીતે સાયન્સની બુકમાં લખી અને એનો ફોટો પાડીને પણ તમે મને મોકલી શકો છો. ઓકે, ચાલો.